નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 10 એપ્રિલ અને જોવા જઈએ તો આજના દિવસે બેંક નિફ્ટી અને નિફ્ટીની બંનેની ક્યાંક એક્સપાયરી દિવસ હતો અને આજના દિવસે સવારમાં માર્કેટ સારું એવું સાઇડવેઝ મોમેન્ટમાં હતું. જે પહેલી બે કેન્ડલ હતી એમાં ક્યાંક મુવમેન્ટ આવી એ જ બેંક નિફ્ટી અને નિફ્ટીમાં બંનેમાં. અને જોવા જઈએ તો નિફ્ટી સાવ એક રેન્જમાં જ ચાલતું હતું. જે 50 પોઈન્ટની માર્કેટમાં રેન્જ હતી, 47 પોઈન્ટની. તો આપણે લાઈવ હતા તો એની રેન્જમાં માર્કેટ ચાલતું હતું. એટલે રેન્જમાં ચાલતું હોય તો નાનું સ્કેલ્પિંગ ચાલુ હતું, પણ કોઈ પોઝિશન સારી એવી બની નહોતી. પણ જે પ્રમાણે મેં વાત હતી કે માર્કેટમાં ઓપ્શન ચેન્જ જોઈને એવું લાગે છે કે ડીપમાં માર્કેટમાં બાઇંગ આવે એવું લાગે છે. તો એ પ્રમાણે માર્કેટે લાસ્ટમાં પણ થોડી ઘણી સારી એવી મુવમેન્ટ જોવા મળી અને 49,000નું ઝોન હતું માર્કેટે, એના પાસે ક્યાંક માર્કેટ સારું એવું જોવા મળ્યું. તો અહીંયા ક્યાંક સારી મુવમેન્ટ હતી અને લેવલ મુજબ જોઈએ તો આપણે લેવલ પણ લગાવીને જ બધા બેઠા હતા. અને લેવલ મુજબ માર્કેટમાં જે અહીંયા લેવલ હતું પહેલી જ કેન્ડલમાં માર્કેટ એના ઉપર પણ નીકળીને એક રેઝિસ્ટન્સ ઝોન હતો. તો રેઝિસ્ટન્સ ઝોન પાસે માર્કેટ વારંવાર અહીંયા હોલ્ડ કરતું હતું. અને રેઝિસ્ટન્સ ઝોન જે આપણે વાત કરી હતી પાછળના વિડીયોમાં કે રેઝિસ્ટન્સ ઝોન નીચે છે તો ગમે ત્યારે પુટની મુવમેન્ટ આવી શકે. તો અહીંયા માર્કેટમાં ધીમે પુટની મુવમેન્ટ આવી પણ ઘણી થોડી ઓછી. તો એવી ક્યાંક ધીમે પુટની મુવમેન્ટ જોવા મળી હતી. પ્લસમાં માર્કેટ રેઝિસ્ટન્સ ઝોનને બ્રેક કર્યો અને ઉપર પણ થોડીક મુવમેન્ટ જોવા મળી. પણ એ મુવમેન્ટમાં ક્યાંક 3 વાગી ગયા હતા. તો માર્કેટ પછી 3 વાગ્યા પછી કે પ્રીમિયમ ન વધે એવું ક્યાંક માર્કેટ થઈ ગયું. અને સેમ જ વસ્તુ કે નિફ્ટી હતી, નિફ્ટી અહીંયા રેન્જમાં ચાલતી હતી. નિફ્ટીએ પુટ સાઇડની તો કોઈ કન્ફર્મેશન જ નથી મળી, કારણ કે આપણે લાઈવ પણ હતા. અહીંયા જે રેડ કેન્ડલ આવી કીધું એનું નીચે પુલ બેક આવે છે તો પછી પુટ સાઇડ જશું, એટલે પુટ સાઇડ જવાનો કંઈ વિચાર જ હતો નહીં. અને લેવલ પણ જોઈએ તો 671નું લેવલ હતું માર્કેટમાં, એ પણ બ્રેક નથી થયું. એટલે પુટ સાઇડની તો એન્ટ્રી હતી નહીં, પણ માર્કેટ એના એ ઝોન પાસે સપોર્ટ લીધું હતું. ઉપરનો ઝોન રેઝિસ્ટન્સ હતો, તો રેઝિસ્ટન્સ ઝોનને બ્રેક કરીને પણ માર્કેટે સારી એવી લાસ્ટમાં થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી. અને જોઈએ તો એ પણ ક્યાંક થોડી ઘણી સારી હતી કે એક્સપાયરીના દિવસે કાંઈ નહોતું તો જેવી તેવી મુવમેન્ટ હતી. તો ચલો હવે વાત કરી લઈએ 12 એપ્રિલ એટલે કે શુક્રવારના માટે. અને કાલ માર્કેટનો હોલિડે છે એટલે માર્કેટમાં એક્સપાયરી દિવસ જે નિફ્ટીનો કાલ હોવો જોઈએ એની જગ્યાએ આજ હતો, જે આપણે પાછળ વાત કરી. તો હવે માર્કેટમાં વાત કરી લઈએ કે શુક્રવારે એક છેલ્લો દિવસ છે અઠવાડિયાનો, એમાં જોઈ લઈએ. પછી માર્કેટ ડાયરેક્ટ સોમવારે ઓપન થશે, એટલે કે શુક્રવાર પછી વળી પાછી 2 દિવસની માર્કેટમાં હોલિડે. તો ચલો વાત કરી લઈએ પહેલા નિફ્ટીની, કારણ કે નિફ્ટી ઉપર જ સેન્સેક્સનું ચાલવાનું છે. તો જરીક નિફ્ટીમાં જોઈ લઈએ. નિફ્ટી ફરીવાર રેઝિસ્ટન્સ ઝોન ક્યાં લીધો છે કે પાછળનો રેઝિસ્ટન્સ ઝોન હતો એ જ ઝોન પાસે. અને આપણે પણ રેઝિસ્ટન્સ ઝોન જે છે એ લેવલ અહીંયા નીચે જ હતું. પછી થોડુંક 780નું લેવલ નજીક પડતું હતું, તો હાલ આપણે 780નું લેવલ રાખ્યું છે. જે 20 પોઈન્ટના સ્ટ્રાઇક પ્રાઇસથી ગેપમાં જોવા મળે એવી રીતના ક્યાં, કારણ કે 800ની સ્ટ્રાઇક પ્રાઇસમાં 20 પોઈન્ટ કાઢી નાખીએ તો 780નું ઝોન આવે. અને માર્કેટમાં જોવા જઈએ તો સેલિંગ પણ એ જ ઝોનમાંથી ક્યાંક જોવા મળ્યું. અને પ્લસમાં એક રેઝિસ્ટન્સ ઝોન માર્કેટનો હતો જ કે જ્યાંથી માર્કેટ પાછળની સાઈડની મુવમેન્ટ આવી. તો માર્કેટ અહીંયા પણ ડીપમાં બાઇંગ જોવા મળ્યું અને ફરીવાર સારી એવી મુવમેન્ટ જોવા મળી. પણ જો હવે માર્કેટ ઓપન થાય છે ક્યાંય સાઇડવેઝ ઓપન થાય છે તો હવે થોડુંક માર્કેટ ફરીવાર એક થોડીક નાનકડુંક ડાઉન સાઇડ આવી શકે અને પાછું અહીંયા ક્યાંય ઝોનમાં જોવા મળે 680 વાળા ઝોનમાં. અને એનો જો પુલબેક નથી આવતો તો પાછું અહીંયાથી બાઇંગ જોવા મળી શકે અને માર્કેટ એક રેન્જ થોડાક બનાવી શકે, કારણ કે વચમાં પાછી 2 દિવસની રજા આવે છે તો વધારે મુવમેન્ટની આશા નથી. પણ મુવમેન્ટ વધારે ક્યાં જોવા મળે છે? કા જો માર્કેટ અપસાઇડ વધારે ઓપન થાય છે 800 ઉપર ક્યાંય, એટલે કે 780 ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો આ ઝોનને સપોર્ટ તરીકે કામ આપશે આપણને. અને એના ઉપર માર્કેટમાં 840નું લેવલ પણ જોવા મળી શકે છે. એના ઉપર પછી જોવા જઈએ તો ધીમે કરીને 23,000નું લેવલ પણ છે. એટલા માટે જો અપસાઇડ ઓપન થાય છે ને 780 નીચે આવી જાય છે તો પુટ સાઇડ માર્કેટમાં, કારણ કે રેઝિસ્ટન્સ ઝોન નીચે કામ કરતું હોય તો પુટ સાઇડ, પણ રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટ કામ કરતું હોય 800નું ઝોન નજીક જ હશે તો પછી કોલ સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. કારણ કે અહીંયા પહેલો ટાર્ગેટ નાનો છે, પણ 840 કે 835 ઉપર નીકળે તો થોડોક મોટો ટાર્ગેટ છે. ફરીવાર થાય છે એવું કે માર્કેટ ઓપન તો થઈ જાય છે 800ના ઝોન પાસે, પણ માર્કેટ ક્લોઝિંગ આપી દે છે નીચે અને માર્કેટ નીચે હોલ્ડ કરતું હોય તો રેઝિસ્ટન્સ ઝોન છે અહીંયાથી પુટ સાઇડની મુવમેન્ટ આવી શકે કે 720ના ઝોન પાસે. એના નીચે જોઈએ તો 670ના ઝોન પાસે ક્યાંક જોવા મળી શકે. જો એવું નથી થતું માર્કેટમાં કે ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે માર્કેટ, એટલે કે 680ના ઝોન પાસે ઓપન થાય છે અને ઓપન થતાની સાથે જ માર્કેટ એ પણ લેવલ બ્રેક કરી દે છે તો નીચે સારી એવી 70 થી 80 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી શકે છે. ડાઉન ઓપન થઈને
માર્કેટ 670 નીચે રહે તો પછી ડાયરેક્ટ એના પછી માર્કેટમાં ડાયરેક્ટ 600નું ઝોન જોવા મળશે. 619નું લેવલ તો છે પણ ડાયરેક્ટ 600નું ઝોન પણ જોવા મળી શકે અને એના નીચે 500નું ઝોન પણ. તો ડાઉન સાઇડ ઓપન થઈને ડાઉન માર્કેટ પુલબેક આપી દે તો ડાઉન સાઇડમાં, અપસાઇડ ઓપન થઈને માર્કેટ હોલ્ડ કરીને અપસાઇડમાં એક ઉપર પુલબેક આપી દે તો અપસાઇડમાં. પણ સાઇડવેઝ માર્કેટ ઓપન થતું હોય અને રેઝિસ્ટન્સ ઝોનનો પુલબેક આપે તો જ ઉપરની સાઈડમાં, બાકી રેઝિસ્ટન્સ ઝોન નીચે છે તો પછી ડાઉન સાઈડ માટે ગમે ત્યારે આવી શકે, એવો ક્યાંક પ્લાન કરી શકાય નિફ્ટીમાં. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ જે એક ઝોન હતો 49,000નું ઝોન, એ પણ ક્યાંક માર્કેટમાં છે અને જોવા જઈએ તો માર્કેટનું હાલ ક્લોઝિંગ 912ના ઝોન પાસે છે, પણ પ્રી ક્લોઝિંગ થયું છે માર્કેટનું, એમાં માર્કેટ ક્યાંક 49,000ના ઝોન પાસે જ છે. તો હાલ માર્કેટનું ક્લોઝિંગ જોવા જઈએ તો અહીંયા ક્યાંક જ છે. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે તો અપસાઇડમાંથી માર્કેટમાં પહેલી આશા આવી હશે કે માર્કેટ ફરીવાર એકવાર 49,000ના ઝોન નીચે આવે તો અહીંયાથી એક બાઇંગ પ્લાન કરી શકાય કે સારી એવી ટાર્ગેટ માટે 49,200ના ઝોન સુધીનો માર્કેટમાં. તો પહેલો પ્લાન આવી રીતના રખાય કે હા માર્કેટ અપસાઇડ ઓપન થયું છે અને થોડુંક આપણને ડીપ દે છે તો ડીપમાં એક બાઇંગ કરી શકાય, કારણ કે નીચેથી એક ટ્રેન્ડ લાઇન નાનકડી નીકળે છે કે 960 સુધીના ઝોનમાં એક બાઇંગ કરી શકાય, કારણ કે આજના દિવસમાં જોવા જઈએ તો માર્કેટ આવી એક રેન્જમાં જ ચાલતું હતું એટલા માટે, કારણ કે નીચેથી જોવા જઈએ તો પરફેક્ટ થોડીક દૂર નીકળે છે પણ એક ટ્રેન્ડ લાઇન છે એને આવી રીતના ક્યાંક રાખી શકાય કે હા માર્કેટમાં જે પ્રમાણે ટ્રેન્ડ લાઇન ચાલે છે એ પ્રમાણે આ ઝોનમાંથી એક બાઇંગ આવે તો લાસ્ટ 880નું ઝોન હશે જે બાઇંગ માટે કામ આવે, કે લાસ્ટ 880ના ઝોન સુધી જોવા મળે તો અહીંયા ક્યાંક બાઇંગનો પ્લાન કરી શકાય કે પાછળના દિવસે અપ ઓપન થાય અથવા સાઇડવેઝ ઓપન થઈને એ ઝોનમાં જોવા મળે અને જો પુલબેક આપે તો પછી અપસાઇડનો પ્લાનિંગ થોડોક ઓછો રાખશે, કારણ કે હજી નીચે 500નું ઝોન પણ એકવાર જોવાનું બાકી છે તો એટલા માટે પછી વધારે અપસાઇડનો પ્લાનિંગ નહીં રાખીએ. ફરીવાર એવું થાય છે કે માર્કેટ ઓપન થઈ જાય છે થોડુંક ડાઉન સાઇડમાં, 800ના ઝોન પાસે ઓપન થાય છે અને 800ને જો બ્રેક કરી દે છે તો ફરીવાર નીચેની લેવલ જોવા મળી શકે 600ના ઝોન સુધી. તો અહીંયા 200 પોઈન્ટનો સારો એવો ટાર્ગેટ મળી શકે, કારણ કે જ્યાં લેવલ આવતા હોય અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, એટલે લેવલેથી જો માર્કેટ ફરીવાર પાછું વળી જાય તો ક્યાંક આપણે ફાયદામાં રહી એટલા માટે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે ને આ જ ઝોન પાસે જો અહીંયા પણ ફરીવાર આવી ક્યાંય હેમર કેન્ડલ હતી નહીં પણ એવી ક્યાંય હેમર જેવી કેન્ડલ જોવા મળે છે તો હેમર કેન્ડલનો સ્ટોપ લોસ રાખીને ડાઉન સાઇડનું માર્કેટ જોઈ શકાય કે અહીંયા ક્યાંક માર્કેટ નીચે આવી શકે એટલા માટે. ફરીવાર માર્કેટ એમાં ઓપન થાય છે અહીંયા અને માર્કેટ એમાં પણ એક રેડ કેન્ડલ આપી દે છે 880 પાસે અને ફરીવાર માર્કેટ 960 ઉપર ક્લોઝિંગ આપે તો અહીંયા જોઈ લેવાનું કે પાછળનું એક ઝોન છે 800નું ઝોન સપોર્ટ તરીકે છે. મેં સપોર્ટ ડ્રો નથી કર્યો, તમારામાં સપોર્ટ એક ડ્રો કરી દેજો એટલે તમને ચાલુ માર્કેટે યાદ આવે, મને તો યાદ રહેવાનું છે એટલા માટે, કારણ કે 800નું ઝોન એક સપોર્ટ તરીકે કામ આવી શકે. માર્કેટ ઘણું સમય અહીંયા હોલ્ડ કર્યું અને મુવમેન્ટ પણ અહીંયાથી આવી તો ફરીવાર એ ઝોનમાં આવે તો અહીંયાથી એક બાઇંગનો પ્લાન કરી શકાય કે ફરીવાર 49,088ના ઝોન સુધી. પણ માર્કેટ જો એનો પુલબેક આપીને નીકળી જાય છે તો પછી 600નું ઝોન પણ નીચે બાકી છે, એનું પણ ધ્યાન રાખવાનું થાય. તો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીમાં પ્લાનિંગ કરી શકાય. અને જે લોકો ટેલિગ્રામમાંથી લેવલ લે છે એને ટેલિગ્રામમાં લેવલ પણ મળી જશે, જે અત્યારના લેવલ છે એ પણ હું ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ. અને પ્લસમાં આપણે લાઈવ હોય છે ત્યારે અમુક લેવલ ચેન્જ કરવા પડે તો આપણે લાઈવમાં ચેન્જ પણ કરી દઈએ છીએ, એટલા માટે જે વધારેના કે આપણે ટેલિગ્રામમાં ફોટા હોય છે એ નાખતા નથી, કારણ કે લાઈવ ચાલુ જ હોય છે એટલે લાઈવમાં બધી વસ્તુ દેખાય જ છે કે ભાઈ હા કઈ જગ્યાએ એન્ટ્રી હોય છે કઈ જગ્યાએ નથી હોતી એટલા માટે. અને જે લોકો કોર્સ ખરીદવા માંગતા હોય એમના માટે હાલ ઓફર ચાલુ છે, ઓફર નવરાત્રી પૂરતી જ છે. તો નવરાત્રી ચાલુ છે ત્યાં સુધીમાં જે કોઈને લેવાનું હોય કૂપન કોડ અંદર જ છે, કૂપન કોડ ઉપર ક્લિક કરશો એટલે કૂપન કોડ તરત એપ્લાય થઈ જશે, જે લખ્યા છે એના કરતાં પણ 1000નું ડિસ્કાઉન્ટ એમાં મળી જશે. તો એ પણ જે લોકોને કોર્સ લેવાનો છે એમના માટે, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. અને iOS વાળા લોકો માટે પણ છે, એમાં માય ઇન્સ્ટિટ્યૂટ એપની લિંક પણ છે અને એમાં ORG કોડ પણ છે, એ નાખી દેશો એટલે એપલમાં પણ ચાલુ થઈ જશે એપ્લિકેશન. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ શુક્રવારે લાઈવ વિડીયોમાં.